નમસ્કાર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરની અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ઝરણા. ચીન વિસ્તારવાદની નીતિ અપનાવી દુનિયામાં બાહુબલી બનવાની ફિરાકમાં છે. પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાથી દુનિયાને લોકતાંત્રિક મૂલ્યોનો સંદેશ આપ્યો હતો. પોતાની સત્તાના 20 વર્ષનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે માત્ર લોકતંત્ર જનસેવાનું સાચું માધ્યમ હોઈ શકે છે. નરેન્દ્ર મોદીએ આ શક્યને શક્ય બનાવવા માટે મિનિમમ ગવર્નમેન્ટ મેક્સિમમ ગવર્નન્સનું સૂત્ર આપ્યું. મુખ્યમંત્રીથી લઈ પ્રધાનમંત્રીના અત્યાર સુધીના 20 વર્ષના કાર્યકાળમાં નરેન્દ્ર મોદી એવી યોજનાઓ અને એવા નિર્ણયો લીધા છે જેની દેશ જ નહીં દુનિયાભરમાં ચર્ચા છે. નરેન્દ્ર મોદીએ લોકો સાથે સીધો સંવાદ કર્યો તો લોકોએ પણ નરેન્દ્ર મોદીને દરેક રૂપમાં પ્રેમ આપ્યો. દેશ સેવામાં નરેન્દ્ર મોદીના 20 વર્ષ થયા છે. ત્યારે જોઈએ નરેન્દ્ર મોદીની ક્રાંતિકારી યોજનાઓ જેને ન્યૂ ઇન્ડિયાનો પાયો નાખ્યો, જે યોજનાઓએ કરોડો લોકોની જિંદગી બદલી. आज के ही दिन 20 साल पहले मुझे जनता की सेवा का एक नया दायित्व मिला था. साथियों, सरकार के मुखिया के तौर पर पहले मुख्यमंत्री और फिर देश के लोगों के आशीर्वाद से देश के प्रधानमंत्री पद पर पहुंचना, इसकी कल्पना मैंने कभी नहीं की थी. 20 वर्ष की ये अखंड यात्रा आज अपने 21वें वर्ष में प्रवेश कर रही है. This entire pipeline, national monetization pipeline, is talking about brownfield assets where investment has already been made, where there is a completed asset which is either languishing or which is remaining not fully monetized. નેશનલ મોનેટાઇઝેશન પાઇપલાઇન NMP ભારતના આર્થિક ઇતિહાસમાં ઐતિહાસિક પળ હતી. 4 વર્ષ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં સરકારી સંપત્તિઓનું ડિસઇન્વેસ્ટમેન્ટ કરીને 6 લાખ કરોડ રૂપિયા ભેગા કરવામાં આવશે, જેનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કરવામાં આવશે. રસ્તા, રેલવે સ્ટેશન, ટ્રેન ઓપરેશન, પાવર લાઇન, ટેલિકોમ ટાવર, ઈંધણ પાઇપલાઇન, પોર્ટ, એરપોર્ટ. ભારતની આ અપાર સંભાવનાઓને વિસ્તાર આપવા માટે મોદી સરકારની અનેક યોજનાઓમાં MPP પાયાનો પથ્થર છે. મોદી સરકારે ભારતના અર્થશાસ્ત્રમાં 3 નવા શબ્દો જોડ્યા. GST. Ayes 203, noes nil. The bill as amended is passed by the required majority. રાજકીય રીતે જુઓ તો GST બિલ પાસ કરવું જે મોદી સરકારનું સાહસિક પગલું હતું, જેને રાજ્યો વચ્ચે ખુલ્લું બજાર તૈયાર કર્યું. GST આઝાદી પછી અત્યાર સુધીનો સૌથી મોટો ટેક્સ સુધાર છે, જેને ઘણા બધા ઇનડાયરેક્ટ ટેક્સ સમાપ્ત કરી દીધા. GST થી થતી આવક સતત વધી રહી છે. હાલમાં આ આંકડો 1 લાખ કરોડ રૂપિયાથી વધારે છે. 1 લાખ કરોડ ભારત જેવા વિશાળ દેશમાં સંસાધનોનો વિશાળ ભંડાર છે. દેશમાં અપાર સંભાવનાઓ છે. He's an amazing leader. I mean, the large numbers of changes that our economy and our society more widely has been done. Changes in triple talaq to the changes done to the constitutional status of Jammu and Kashmir. Big, bold moves that very often were thought to be impossible, but have been done. And that requires a certain belief and self-confidence and conviction in purpose, which I think is what comes through. I've had many personal dealings with him, made many presentations to him, and he asks questions, and when necessary, if you say something that may go against what he may be initially believing, he is a person who takes feedback, and I've seen that numerously from myself and from the presentations and ideas of others. It is certainly very much a feedback-based system of thinking through issues. Yes, the ultimate objectives may be clear,
But how we get there is due to a continuous system of feedback. કોઈ પણ ઇમારતની મજબૂતી તેનો પાયો જ નક્કી કરે છે. તેવી જ રીતે મજબૂત અર્થવ્યવસ્થાનો પાયો છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ગુજરાતમાં મુખ્યમંત્રી કાળ રહ્યો હોય કે પ્રધાનમંત્રી કાળ, નરેન્દ્ર મોદીના વિકાસ મોડલનો મજબૂત પિલ્લર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવાનું જ રહ્યું છે. ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજનાએ નરેન્દ્ર મોદીને ખૂબ ખ્યાતિ અપાવી. આ યોજનાથી ગામડે ગામડે પ્રકાશ પથરાયો અને ગામડાઓને 24 કલાક વીજળી મળી. નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં સ્ટેટ હાઈવે અને પોર્ટ અભૂતપૂર્વ વિકાસના સાક્ષી બન્યા. વિકાસની આ સીડી પર જ ચડીને ગુજરાત કૃષિ અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં દેશનું હબ બન્યું. તમે આખા ગુજરાતની 5 વખત પરિક્રમા કરો ને, અને જેટલા કિલોમીટર થાય એના કરતા વધારે કિલોમીટરના કેબલ આ 10 જ વર્ષમાં આખા ગુજરાતમાં પાથર્યા છે અને પાથરીને આપણે સેવા. નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી બન્યા તો તેમણે દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે આ જ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીએ ભારતના ગામડે ગામડે વીજળી પહોંચાડવાની યોજનાને આવકારી. આજે દેશના ગામડાઓમાં એવરેજ 21 કલાક વીજળી રહે છે. નેશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માસ્ટર પ્લાન પ્રધાનમંત્રી ગતિશીલ યોજનાથી રોડ, રેલ, હવાઈ અને જલમાર્ગને ઝડપથી જોડાય અને નવા માર્ગો બની રહી છે. મહત્વાકાંક્ષી ભારતમાળા યોજના હેઠળ 34,800 કિલોમીટરના હાઈવેનું નિર્માણ થઈ રહ્યું છે. પહેલીવાર પૂર્વોત્તરને બ્રોડગેજ રેલ લાઇનથી જોડવામાં આવી રહ્યું છે. રેલવેના વિકાસ પર સરકારનો એટલો ભાર છે કે પહેલી ડબલ ડેકર ટ્રેન શરૂ કરી, રેલવેમાં પ્રાઇવેટ પાર્ટનર આવ્યા અને કેટલીય હાઈ સ્પીડ ટ્રેન આવી. તે વચ્ચે ઉડાન યોજના લાવવામાં આવી જેથી દરેક ભારતીય હવાઈ યાત્રા કરી શકે. નવા ભારતનો પાયો સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જ રાખવામાં આવ્યો છે. पहले जब हम फेरी से या नाव से जाते थे तब नदी पार करने के लिए हम लोगों को बहुत समय लगता था. अभी लेकिन 1 घंटा में हम इस तरफ से उस तरफ जा सकते हैं, इस तरफ से लोग उस तरफ जा सकते हैं. इसीलिए बहुत आसान हो गए हैं सबके लिए. ये रिवर फ्रंट प्रोजेक्ट आप सब जानते हैं कि उसके काफ़ी आयाम रहे हुए हैं. इंफ्रास्ट्रक्चर्स तो डेवलप कर ही रहे हैं. जो एक बहुत बड़ा न्यूसेंस वर्ड था उसको एक अपॉर्चुनिटी में कन्वर्ट करने का पूरा प्रोग्राम है. जैसे जैसे रिवर फ्रंट का लोअर प्रोमेनाड से लेके अपर प्रोमेनाड, सारे गार्डन्स, इवेंट सेंटर्स और काफ़ी कुछ जो डेवलप हुआ है, और जो भी काफ़ी सोशल प्रोग्राम्स भी यहाँ होते हैं वो सबको लेके काफ़ी सारा इकोनॉमिक डेवलपमेंट अभी शुरू हो चुका है. माननीय प्रधानमंत्री जी ने उड़ान योजना से दरभंगा एयरपोर्ट को जोड़कर जिस प्रकार दरभंगा सहित पूरे मिथिला क्षेत्र को सपनों को एक नई उड़ान देने का कार्य किया है, उसके लिए हम करोड़ों मिथिलावासियों की ओर से उनको धन्यवाद ज्ञापित करते हैं. નવા ભારતનું નિર્માણ મોદી સરકારનું મોટું લક્ષ્ય છે. ઇકોનોમી કોરિડોરમાં 9,000 કિલોમીટર રસ્તાનું નિર્માણ. 11 કોરિડોરની મંજૂરી બાદ 8,715 કરોડ રૂપિયા ફાળવાયા. ગામડાઓમાં 24 કલાક વીજળી માટે 44,896 કરોડ રૂપિયા મંજૂર. પૂર્વોત્તરમાં પહેલીવાર કનેક્ટિવિટી ક્રાંતિ. પૂર્વોત્તરના 3 રાજ્યોની રાજધાની રેલવે સાથે જોડાઈ. ઉડાન યોજના હેઠળ 15 એરપોર્ટ તૈયાર થયા. મહામારીના માર અને ચીન સાથેના સરહદ વિવાદે આપણને તે શીખવાડ્યું કે આપણે કોઈ પર નિર્ભર ન રહી શકીએ. ભારત જે એક પણ પીપીઈ કિટ નહોતું બનાવતું, ટેસ્ટિંગ કિટ નહોતું બનાવતું, તે રેકોર્ડ બ્રેક સમયમાં આ ક્ષેત્રનું સૌથી મોટું મેન્યુફેક્ચરર બની ગયું. નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભર ભારતનો નારો આપ્યો અને જનતાએ એ બતાવી દીધું કે અમે પાછા પડીએ તેમ નથી. दुनिया को विश्वास होने लगा है कि भारत बहुत अच्छा कर सकता है. सवाल यह है कि आखिर कैसे आत्मनिर्भर भारत का संकल्प. ઉદ્દેશ છે 5 લાખ કરોડ રૂપિયાની ઇકોનોમી. આ લક્ષ્ય સાધવા માટે પ્રધાનમંત્રીએ વિજયપથ બનાવી દીધો છે. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે 2003માં તેમણે વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરી.
નરેન્દ્ર મોદીએ જે રાજ્યમાં પ્રથમ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બનાવ્યો, જેને ગુજરાત માટે 10%થી વધુ જીડીપીનો રસ્તો તૈયાર કર્યો. ગુજરાતની આ જ વિજયગાથા ભારતના આર્થિક વિકાસનો આધાર બની અને નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રીની ખુરશી સુધી પહોંચાડ્યા. आज हिंदुस्तान के हर कोने में वोकल फॉर लोकल सुनाई दे रहा है और लोग हाथ लगाते देखते हैं. દેશમાં નિર્માણને પ્રોત્સાહન આપવા માટે મેક ઇન ઇન્ડિયા યોજના શરૂ કરી. ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ 2020માં આ યોજનાના કારણે જ ભારતને 63મું સ્થાન મળ્યું. વૈશ્વિક મહામારી કોરોનાના કારણે આર્થિક જગતને લાગેલા માર વચ્ચે પણ ભારતનો આર્થિક આધાર મજબૂત બન્યો. 2020ના પ્રાથમિક ત્રિમાસિક ગાળામાં જીડીપીમાં 20%નો ઉછાળો જોવા મળ્યો. જીડીપીમાં 20%નો ઉછાળો મોદી સરકારના રાજમાં સ્ટાર્ટઅપ કંપનીઓ માટે અનુકૂળ દેશોમાં ભારત ત્રીજા નંબરે રહ્યું. આ સ્ટાર્ટઅપ માટે આપવામાં આવેલા 10,000 કરોડના ફંડના કારણે શક્ય બન્યું, જેના કારણે સ્ટાર્ટઅપ કંપનીએ ખૂબ મદદ મળી. સ્કિલ ઇન્ડિયા અને સ્ટાન્ડર્ડ ઇન્ડિયા જેવી યોજનાઓએ પણ સફળતાના શિખરો સર કર્યા. આત્મનિર્ભર ભારતનું નિર્માણ, મહામારીમાં રાહત, 20 લાખ કરોડ રૂપિયાની મદદ આપી. 39,000થી વધુ સ્ટાર્ટઅપથી 4.7 લાખ નોકરીઓ. મુદ્રા યોજના હેઠળ 9 लाख કરોડથી વધુની લોન. नरेंद्र मोदी की इस योजना से बहनों को बहुत फ़ायदा हुआ है कि बहनों को रोज़गारी मिलती है. फिर तालीम में दिलवाती हूँ, पशुपालन की तालीम दिलवाती हूँ RCT से. इमिटेशन ज्वेलरी की तालीम दिलवाती हूँ. अभी मैंने मिरोली में नर्सरी की तालीम दिलवाई और उस तालीम से बहनों उत्साह से नर्सरी का काम करने के लिए, वो गांव की जगह होती है ना गौचर की, उसमें बहनों सब तैयार हो गई कि हम गांव की जगह लेकर खुद हम अपना बिजनेस करेंगे नर्सरी का. बहनें 100 रुपये 50 रुपये जो हर महीने बचत जमा करती है और बहन का कोई भी काम आर्थिक होता है तो बहन उससे लोन लेती है और अपना काम कर लेती है. बहनों ने जो फंड लिए उससे बहनों ने सिलाई मशीन खरीदी है, शाक लारी खरीदी है, कटलरी का सामान बेच रही है. ऐसे कई उद्योग छोटे छोटे कर रही है बहनें. નરેન્દ્ર મોદીના સત્તાના મૂળ અધ્યાત્મ સાથે ગાઢ રીતે જોડાયેલા છે. સુપ્રીમ કોર્ટના નિર્ણયના કારણે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણનો રસ્તો સાફ થયો, તો પ્રધાનમંત્રીએ મંદિરનો શિલાન્યાસ પોતાના હાથે કર્યો. आज पूरा भारत राममय है. सदियों का इंतजार आज समाप्त हो रहा है. નરેન્દ્ર મોદીએ ભારતના પવિત્ર સ્થળોના વિકાસને પ્રાથમિકતા આપી છે. તીર્થયાત્રીઓને જન સુલભ બનાવવા માટે 2014માં સરકારે પ્રસાદમ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ સોમનાથના સુવર્ણ યુગને પાછો લાવવાનો પ્રયાસ કેટલાય પ્રોજેક્ટમાં કરવામાં આવ્યો. આ યોજનામાં નરેન્દ્ર મોદીની લોકસભા વારાણસીનો કાયાકલ્પ પણ શામેલ છે. 6 લેનનો રસ્તો કાશીના દ્વાર સુધી જાય છે. કલાત્મક રીતે સજાવવામાં આવેલું એરપોર્ટ છે. કાશી મહાકાળ જેવી વિશેષ ટ્રેન છે. સ્વચ્છ ઘાટો છે. ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર છે. ચારધામ હાઈવે અને રેલવે પ્રોજેક્ટ સીધા ઉત્તરાખંડ આવેલા ચારધામ સુધી પહોંચી શકશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બદ્રીનાથ ધામને સ્માર્ટ સિટી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. ધર્મ સંસ્કૃતિ પર નરેન્દ્ર મોદી સરકારે ખૂબ કામ કર્યું છે. मुझे सबसे ज़्यादा जो फ़ायदा हुआ है कि कोरोना काल में जो राशन बटा है, इस राशन से देखो राशन भी मिला है, मेयर की तरफ से भी मिला है, विधायक की तरफ से मिला है, सांसद फंड से भी मिला है और वैसे भी लोगों ने काफ़ी मदद करी है. जो कि हम लोग जे कैंप वासियों को, जो मज़दूर लोग हैं, उनको काफ़ी फ़ायदा हुआ. मोदी जी की इस योजना से वहाँ के सब लोग जो है मोदी जी का गुणगान करते हैं और इसी
के लिए जो है आगे उनका आभार प्रकट करते हैं कि कभी ऐसा बुरा समय ना आए। देश का प्रधानमंत्री वो अपने लिए कुछ भी नहीं किया, आम पब्लिक जनता के लिए जो देश के लिए कर रहे हैं उससे बड़ी चीज़ और क्या हमको चाहिए जी। मैं तो उनके धन्यवाद करता हूँ मोदी जी को कि जो उनके ऐसा प्रधानमंत्री रहते हैं, हम लोग ये पब्लिक उनको चाहते हैं कि ऐसा हमारे जुग जुग जी हैं जो प्रधानमंत्री हमारे देश का रक्षा करें। अभी जो पैंडेमिक हम पिछले 1-1.5 साल से झेल रहे हैं, मोदी गवर्नमेंट ने जिस तरह की अपनी नेतृत्व का और जिस तरह की एडमिनिस्ट्रेशन का परिचय दिया है वो बहुत ज़्यादा काबिले तारीफ़ है। गरीब राशन वितरण योजना है या उसके अंदर जिस भी तरह की हेल्पिंग्स हो सकती थी महिलाओं के लिए, बुज़ुर्गों के लिए, सीनियर सिटीजन्स के लिए, बच्चों के लिए, सारी हेल्प्स उसमें प्रोवाइड करवाई गई हैं। बहुत धन्यवाद देती हूँ मोदी सरकार को आपके इस नेतृत्व के लिए। पिछले 7 साल में जिस तरह से अलग अलग चीज़ों को, अलग अलग चैलेंजेस को आपने मैनेज किया है उसके लिए आपको बहुत बहुत साधुवाद। પહેલાની સરકારે જે ના કર્યું તે મોદી સરકારે કર્યું. જનસેવક હોવાથી સરકારના કામોની જનતાની અદાલતમાં મૂક્યા અને જનતા પાસે સૂચનો પણ માંગ્યા. જનતા સાથે સીધો સંવાદ પણ કર્યો. પીએમ મોદીની મનની વાત. मैं आज रेडियो के माध्यम से आपसे कुछ मन की बातें बताना चाहता हूं और मेरे मन में तो ऐसा है कि सिर्फ आज नहीं, ये बातचीत का अपना क्रम आगे भी चलता रहे. 3 ઓક્ટોબર 2014 જ્યારે આ દિવસે મનની વાત કાર્યક્રમ શરૂ કર્યો તો આ ભારતના પ્રધાનમંત્રી તરફથી જનતા સુધી પહોંચવાનો પહેલો મલ્ટીમીડિયા કાર્યક્રમ બન્યો. પહેલીવાર ભારતની જનતાને પ્રધાનમંત્રીએ નાના અંતરાલ પર પોતાનું રિપોર્ટ કાર્ડ આપવાનું શરૂ કર્યું. સાથે જ પોતાના વિચારો રજૂ કરી જનતા સાથે સંવાદ કર્યો. I want to say to the Prime Minister how much I appreciate your strong personal commitment to strengthening the relationship between these two countries. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, સુર સમજ્ઞાની લતા મંગેશકર જેવી હસ્તીઓ આ કાર્યક્રમના મહેમાન બન્યા. પ્રધાનમંત્રી બન્યા બાદ મોદીએ જનતા સાથે સીધો સંવાદ સાધવા અનેક કાર્યક્રમો શરૂ કર્યા. મનની વાત તેમાં મુખ્ય કાર્યક્રમ છે. ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે જનતાની ફરિયાદોના નિવારણ માટે તેમણે સ્વાગત કાર્યક્રમ શરૂ કર્યો હતો, જેનાથી જનતા અને મુખ્યમંત્રી વચ્ચે સીધો સંવાદ થયો. સ્વાગતથી જ 2015માં લોન્ચ કરાયો પ્રગતિ પોર્ટલનો વિચાર. 2015માં પ્રગતિ પોર્ટલ શરૂ કરાયું. નરેન્દ્ર મોદીના રાજમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમસ્યાનું સમાધાન થવા માંડ્યું. સોશિયલ મીડિયા પર ફરિયાદોનું નિવારણ. બધા જ મંત્રીઓ અને તેમના મંત્રાલય સોશિયલ મીડિયા પર જાણકારી આપે છે. મંત્રાલય જનતાને જવાબ આપે છે. મંત્રાલય જનતાને આપે છે જવાબ કે નરેન્દ્ર મોદીએ સુશાસન અને વિકાસ માટે આવી યોજનાઓ લાવી, એવા નિર્ણયો લીધા જેની દેશ જ નહીં દુનિયામાં ચર્ચા થઈ રહી છે. सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं झुकने दूंगा, मैं देश नहीं मिटने दूंगा. भारतना प्रधान सेवक नरेंद्र मोदीનું દેશને આ જ વચન છે. એક ભારત, શ્રેષ્ઠ ભારત, મજબૂત ભારત, સુરક્ષિત ભારત. તેના પર નરેન્દ્ર મોદી કરી રહ્યા છે કામ. આપણું રાષ્ટ્ર જ આપણી ઓળખ છે. નેશન ફર્સ્ટ એટલે પોતાના પહેલા રાષ્ટ્ર. તેમાં કોઈ બે મત નથી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવાદને પ્રબળ કર્યો છે. મહાત્મા ગાંધી, શ્યામજી કૃષ્ણ વર્મા, સરદાર વલ્લભભાઈ પટેલ આ તે હસ્તીઓ છે જેણે રાષ્ટ્રવાદનો પ્રસાર કર્યો. તે હસ્તીઓ છે જેમનામાંથી પ્રધાનમંત્રીને પ્રેરણા મળી. आप एक भारत श्रेष्ठ भारत के भी ध्वजवाहक है. इसलिए आपके हर एक्शन, आपकी हर गतिविधि नेशन फर्स्ट, ऑलवेज फर्स्ट, राष्ट्र प्रथम, सदैव प्रथम. જુલાઈ 2021માં નરેન્દ્ર મોદીએ નેશન ફર્સ્ટ, ઓલવેઝ ફર્સ્ટનો મંત્ર આપ્યો અને જનતાને ભારત જોડો આંદોલનનું આહ્વાન કર્યું. એક ભારત શ્રેષ્ઠ ભારતથી મોદીએ સાંસ્કૃતિક આદાન પ્રદાનથી એકતા પર ભાર મૂક્યો. અર્થવ્યવસ્થાથી લઈ વિદેશ નીતિ સુધી રાષ્ટ્રીય ગૌરવને વધારવું જ મોદી નીતિ રહી છે. વિશ્વગુરુ બનવાની રાહ પર ભારત. એક ભારત શ્રેષ્ઠ ભારત, એક નવા ભારતનો ઉદય. आने वाली पीढ़ियां नए भवन को देखकर
गर्व करेगी कि ये स्वतंत्र भारत में बना है। ભારતને વિશ્વગુરુ બનાવવાના મિશન હેઠળ નગરોનું નવનિર્માણ થઈ રહ્યું છે. સેન્ટ્રલ વિસ્ટાના રૂપમાં ભારતીય લોકશાહીનું નવું ધામ બની રહ્યું છે. 5000 ટીમથી બનેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી નવા ભારતની યશગાથા ગાઈ રહ્યું છે. તેના જેવું જ વિશાળ છત્રપતિ શિવાજી સ્મારક મુંબઈની ક્ષિતિજ પર જલ્દી જ નિર્માણ પામશે. પરિવર્તનની આ યાત્રા નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાળથી શરૂ થઈ. તેમણે અમદાવાદની કાયાપલટનો સંકલ્પ લીધો. રિવરફ્રન્ટ, BRTS. હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ઈરાદો નવા ભારતના નિર્માણનો છે. 100 શહેરોની કાયાપલટ કરનારું સ્માર્ટ સિટી મિશન. અમૃત યોજના હેઠળ 500 નાના શહેરોમાં વિકાસ. क्यों न हमारे देश में 100 नए शहर बने, आधुनिक शहर बने, वॉक टू वर्क कंसेप्ट के रूप में बने, स्मार्ट सिटी बने. નરેન્દ્ર મોદીનો ઉદ્દેશ છે નવા ભારતનું નવનિર્માણ, જે હેઠળ સ્માર્ટ સિટી મિશન શરૂ કરવામાં આવ્યું. 3072 પ્રોજેક્ટમાં 52,434 કરોડનું કામ પૂરું કરવામાં આવ્યું છે. આવી જ રીતે અમૃત યોજના હેઠળ 3782 પ્રોજેક્ટમાં 21,396 કરોડના કામ પૂરા કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ વિસ્ટા દિલ્હીમાં બની રહ્યું છે. આર્થિક રાજધાની મુંબઈના દરિયામાં ભારતનો સૌથી લાંબો 21.8 કિલોમીટર